એટલે ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું કે ભાઈ ગાડી લઈ લો. દિવસ ખબર અડધી કલાક મોડું શું કામ થયું? અને તો રજા આપી હતી જવા માટે. મારી હાજરી બોલે, સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસના. એટલે મને ડ્રાઈવરે કીધું ગાડીની ચાવી લઈ લીધી. બધા ભેગા થઈને ગાળા ગાળી કર્યા. ભગવતસિંહ છે, રામભાઈ દીકરો છે કે બીજા હાથે મારો ડ્રાઈવર ઓળખે છે કાનો. એટલે મને કીધું કે ગાડીની ચાવી લઈ લીધી. કાંઈ વાંધો નહીં, ગાડીની ચાવી દઈ. કાયદો છે આવડો મોટો, ભારતનું સરસ બંધારણ છે, આપણે એની સહાય કરશું, સહાય લેશું આપણે. એટલે ત્યાંથી 15 મિનિટ થાય એટલે કાનાને મેં કીધું લેવાય તો ગાડી લઈને તો નીકળે. કારણ કે એકલો હતો, આ લોકો કાંઈ એની પર બીજું ત્રીજું કરે એ ચિંતા પણ મને હોય, મારી સાથે કાંઈ નહીં. એટલે કાનો ગાડી લઈને ત્યાંથી નીકળ્યો. એટલે આ લોકોએ બે ગાડી પાછળ, મહિન્દ્રા થાર અને ઇનોવા. જનાથલથી આઈ થિંક 500 મીટર કે સોરી મને ખાસ ખબર નથી ડિસ્ટન્સ, રિંગ રોડનું જે હોય જ્યાં ગાડી પહોંચી એટલે બે ગાડી આડી નાખી. બોટલનો ઘા કરીને ગ્લાસ કાનાને જેમ ફાવે એમ ગાળું દીધી. ગાડીની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા. 20 તારીખે રાત્રિનો આ બનાવ. એટલે કાનાને મને ફોન આવ્યો કે ગાડી લઈને લોકો નીકળી ગયા. તું ઉભો રહે. ત્યાં 2 વાગે આઈ થિંક પહોંચી ગયો અમદાવાદ, આણંદ બાજુ આવું. એટલે કાનાને મેં ગાડીમાં બેસાડીને કીધું જે કાંઈ થતું સવારમાં આપણે કાયદેસર પ્રોસીજર કરશું. સવારમાં મેં કાનાને મોકલ્યો, સાંગોદર પોલીસ સ્ટેશન લાગી ખબર પડી મને. એટલે મેં મોકલ્યું કે તું જે કાંઈ એફઆઈઆર કરાવવાની છે લીગલી પ્રોસેસ આપણે કરો. કાનો એવો લીગલ પ્રોસેસ કરવા એફઆઈઆર કરવા માટે. તો આમાં એવા ક્વેશ્ચનો થવા માંડ્યા, આ હતા ના નતા. બનાવ જે માણસ સાથે બન્યો છે જે નામ લખાવે છે તો નામ લખવા કોઈ તૈયાર નથી. અરજી લ્યો સવારથી રાત્રે આઈ થિંક 1 વાગ્યા સુધી, કાલે બપોરથી મારો માણસ આ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરાવવા માટે બેઠો છે, લખાવે છે, લીગલ પ્રોસેસ છે, ગાડીનો કબજો એમની પાસે છે, પૈસા એમની પાસે છે, બધું તોડફોડ કરીને લઈ ગયા છે, છતાં બી હજી એફઆઈઆર ફાટી નથી. શું રીઝનથી એફઆઈઆર નથી ફાટી? ગુજરાતની જાહેર જનતાને જણાવો શું કારણથી એફઆઈઆર નથી ફાટી. હું લીગલ કરવા માંગુ છું, કાયદો હાથમાં લેવાની આપણે જરૂર નથી. સરસ મજાનું ભારતનું બંધારણ છે, આવી કાયદાની વ્યવસ્થા છે. તો તમે કેવું આજ રાજાશાહી નથી, તમામને બધો હક મળેલો. તો તમામ પ્રજા, તમામ ભારતનો કે ગુજરાતનો કોઈ પણ નાગરિક અપેક્ષા કોની પાસે રાખે ન્યાયની? એ આપ મીડિયાના માધ્યમથી પૂછો. અપેક્ષા તમે પોલીસ સ્ટેશન કે કાયદાની પાસે જ રાખશો, તમારું સંરક્ષણ કાયદો થશે. તો મારી ગાડી વહી ગઈ ડ્રાઈવરના હાથમાંથી, ગાડીની તોડફોડ થઈ, અંદર 5 લાખ રૂપિયા મારા પડ્યા છે, હજી સુધી કોઈ જવાબ નહીં, એની એફઆઈઆર કોઈ ફાટે નહીં. તો આનું રીઝન શું? નહીં, મૌખિક વાત, કોઈ ડોક્યુમેન્ટેશન નહીં, મેં પૈસા જ નથી લીધા.